વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદોષ એજ્યુકેશન, જેમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 8 દ્વિતીય સત્ર વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન, એમાં પ્રકરણ નંબર 13 પ્રશ્ન 3 અ. હવે આપણને ખબર છે કે આ સરસ મજાનું તમારું ચેપ્ટર છે. એમાં આલેખ ઉપરથી પ્રશ્નના જવાબ લખવામાં તમારે આવે છે. તો જો એના માટે પ્રશ્નો અહીં આ સરસ મજાનું આલેખ છે એને પહેલાં સમજીએ. બરાબર, એમાં શું શું આપ્યું છે? અહીં તાપમાન આપેલું છે, પછી આપણને સમય આપ્યો છે. બરાબર, કે 6 AM છે ત્યારે કેટલું તાપમાન છે એ રીતે આપણને આપેલું છે. કેટલું છે? જો 35. આ 36 છે, આ 37 છે. બરાબર, તો આ 35 પોઈન્ટ કેટલું હશે આપણે જોઈએ. ચલો 1 2 3 4 5 6 7 8 9 10. એક આંકડો જે છે ને એ 2 નો ગણવાનો છે, તો જ અહીંયા 36 આવે. બરાબર, એ રીતે આપણને આપેલું છે. તો પહેલો પ્રશ્ન આપ્યો જો કે દર્દીના શરીરનું લઘુત્તમ તાપમાન કયા સમયે હતું અને કેટલું. લઘુત્તમ એટલે શું? ઓછું. તો આપણે જોઈએ સૌથી ઓછું તાપમાન દર્દીનું ક્યારે છે, તો કે અહીંયા સૌથી પહેલા એ છે 6 AM છે. તો શું લખવાનું અહીંયા? કયા સમયે હતું? બરાબર, તો આપણે લખવાનું કે ભાઈ 6 વાગે. કેટલા વાગે? 6 વાગે હતું. કેટલું હતું જોઈએ. ચલો 35, 1 2 3 4 5 6 7 અને 8. કેટલું હતું? 35.8 સેલ્સિયસ. બરાબર, હું તમને આમાં સમજાવી દઉં છું, અલગથી એ પ્રશ્નનો જવાબ લખતી નથી. દર્દીના શરીરનું મહત્તમ તાપમાન કયા સમયે હતું? મહત્તમ એટલે શું? સૌથી વધારે. તો જોવું જોઈએ, સૌથી વધારે અહીંયા દેખાય છે 11 વાગે છે. કેટલું છે? તો કે 39 સેલ્સિયસ. તો આપણે અહીંયા જવાબ શું લખવાનો આવે? દર્દીના શરીરનું મહત્તમ તાપમાન 11 વાગે કેટલું હતું? 39 સેલ્સિયસ. બરાબર, એની પછી ત્રીજો પ્રશ્ન, કયા સમયમાં દર્દીના શરીરનું તાપમાન એક સરખું રહ્યું? આપણે જોઈએ, જો અહીંયા બંનેમાં એક સરખું દેખાય ને. કયા સમયે છે? 9 થી 10. તો અહીંયા શું લખવાનું? 9 થી 10 વાગ્યાના સમયગાળામાં એક સરખું તાપમાન દર્દીના શરીરનું રહે છે. સવારે 8 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું? 8 વાગ્યે ક્યાં છે? સમય અહીંયા દર્શાવે છે. કેટલું છે? 38 સેલ્સિયસ. તો કેટલું હતું? તો કે 38 સેલ્સિયસ. દર્દીના શરીરનું તાપમાન 38.40. 38.40 ગોતો. 38 અહીંયા, 0.4 અહીંયા. કેટલા વાગ્યા છે ત્યારે? 9 થી 10. તો શું લખવાનું અહીંયા? દર્દીના શરીરનું તાપમાન 38.4 સેલ્સિયસ કયા સમયે? તો કે 9 થી 10 વાગ્યાના સમયગાળામાં એક 38.4 સેલ્સિયસ એનું તાપમાન હતું. એની પછીનો જો અહીંયા બીજો આલેખ આપ્યો. પહેલાં આપણે આલેખને સમજવાનો, પછી એનો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. જો અહીંયા તે 9, 10, 11, 12 એવી રીતે અહીંયા સમય આપ્યો છે, અહીંયા તાપમાન આપ્યું છે. નીચે આપેલ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવેલું છે. બરાબર, તો જો એમાં તો કે 9 વાગ્યા છે ત્યારે કેટલું તાપમાન છે? એક આંકો 2 નો લેવાનું છે. અહીંયા 35, 35.1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર, જો સમયના કયા ગાળા દરમિયાન દર્દીના શરીરનું તાપમાન સરખું રહે છે? સરખું રહે એટલે આપણે એ જ ગોતવાનું, ભાઈ ક્યાં એવું છે કે જ્યાં વધ્યું નથી ને ઘટ્યું નથી. તો કે આ જેટલો સમયગાળો છે ત્યારે તાપમાન વધ્યું નથી ને ઘટ્યું નથી, આટલું ને આટલું છે. એટલે કેટલા વાગ્યાનો સમયગાળો છે? તો કે 1 થી 2. તો આપણે શું લખવાનું? શું પ્રશ્ન પૂછ્યો છે? સમયના કયા ગાળા દરમિયાન? તો કે સમયના 1 થી 2 વાગ્યાના દરમિયાન દર્દીના શરીરનું તાપમાન સરખું રહે છે. કે ભાઈ બપોરના 1 થી 2 વાગ્યા સુધી દર્દીના શરીરનું તાપમાન સરખું રહે છે. બીજો પ્રશ્ન શું પૂછ્યો? જો કે બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન શું હશે? 1:30 ક્યાં હશે? જોવું જોઈએ. 1 અહીંયા છે. બરાબર, અને 30 કીધું છે. એટલે 1 અને
2ની વચ્ચે, બરાબર. તો આ બંને જે છે એની વચ્ચે 1 ને 30 અહીંયા થશે તો જોઈએ. ચલો, બંને એક સરખું છે. કેટલું તાપમાન? 36. 1 2 3 4 અને વચ્ચે છે એટલે 5. કેટલું થયું? 36.5. તો અહીંયા શું લખવાનું? 36.5 સેલ્સિયસ. આખા વાક્યમાં જવાબ લખવાનો છે આપણે. હું અહીંયા ખાલી ટૂંકમાં લખી તમને સમજાવી દઉં છું. બપોરે 1 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો કે જો 1 વાગ્યે એનું ઈ છે 36.5 સેલ્સિયસ, બરાબર. ચોથો પ્રશ્ન છે, બરાબર. 5 પ્રશ્નો આપણને કીધા છે. દર્દીના શરીરનું તાપમાન 38.5. પહેલા 38 ગોતો, અહીંયા રહ્યા, બરાબર. શું કીધું છે? 38.5. 38 અહીંયા છે, 0.5 અહીંયા. કેટલા વાગ્યા છે ત્યારે? 12. તો શું લખવાનું અહીંયા? 12 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ જોવા મળ્યું. સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? સૌથી વધારે જો અહીંયા જણાય છે. કયા સમયગાળો છે ત્યારે જોવું જોઈએ. સવારનો સમય છે ને, બરાબર. સવારે જો અહીંયા વધતું જણાય છે, અહીંયા તે ને અહીંયા તે. તો સવારે આપણે લખવાનું કે સવારે 9 થી 10 અને સવારે 10 થી 11. અને બીજું ક્યાં છે? જો અહીંયા બપોરે 2 થી 3 ના સમયગાળામાં તાપમાન વધતું જોવા મળે છે. આ રીતે પ્રશ્નનો જવાબ એમાં લખવાનો થશે. એની પછીનો પ્રશ્ન નંબર 3. બસ 4 આલેખ આપણને પૂછ્યા છે, તો આ જોઈ લઈએ. હાલો હવે કે નીચે આપેલા રેખીય આલેખ એક ઉત્પાદક કંપનીને જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવે છે. તેના પરથી આપેલા પ્રશ્નનો જવાબ લખો. તો વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર ₹5 કરોડ વેચાણ અહીંયા લીધેલું છે. તો જો અહીંયા વેચાણ કરોડમાં આપ્યું છે, અહીંયા વર્ષ દર્શાવેલા છે. 2012માં કેટલું વેચાણ થયું છે? તો કે 10 કરોડનું. 2013માં કેટલું વેચાણ થયું છે આપણે જોવું પડશે. જો અહીંયા 15, અહીંયા 20 આપ્યા છે. 15, 16, 17, 18, 19 અને 20, બરાબર. અહીંયા વચ્ચે આપ્યું હોય તો એમ સમજવાનું કે બંનેનું વચ્ચેની કિંમત છે. પછી 2024 છે, એમાં 15 કરોડ. 2015 છે તો એમાં 25 કરોડ. 2016માં 20 કરોડનું વેચાણ થયેલું છે. હાલો, રકમ પહેલા સમજાઈ ગઈ. હવે પ્રશ્ન સમજી અને એનો જવાબ લખવાની આપણે ટ્રાય કરીએ. હાલો, હવે પ્રશ્ન આપ્યા છે આપણને અહીંયા. કયા વર્ષમાં કંપનીનું વેચાણ મહત્તમ એટલે શું થાય? વધારે. મહત્તમ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? 2015માં. તો આનો જવાબ શું આવશે? કયા વર્ષમાં? તો કે 2015 વર્ષમાં કંપનીનું વેચાણ મહત્તમ હતું. કેટલું હતું જોવું જોઈએ. 25 કરોડ. કેટલું હતું? 25 કરોડ. પછી બીજો પ્રશ્ન છે, જોવું જોઈએ. વર્ષ 2012 અને વર્ષ 2013માં થયેલા વેચાણનો તફાવત. 2012 ક્યાં છે? અહીંયા. કેટલું છે? 10 કરોડ છે. પછી 2013માં કેટલું થયું છે આપણે એ જોઈએ. ચલો, 2013માં અહીંયા 15 છે, 16, 17, અહીંયા 18 થાય પણ અહીંયા 17.5 આવશે, બરાબર. તો 17.5, 17.5માંથી 10 કાઢો, કેટલા વધે? 7.5. તો કેટલો તફાવત જોવા મળશે? તો કે 7.5 કરોડ. કેટલો જોવા મળે? 7.5 કરોડનો તફાવત એમાં જોવા મળશે. કઈ રીતે જવાબ આવે છે એ તમે જોજો, બરાબર, કે કઈ રીતેનું સોલ્યુશન અહીંયા કરેલું છે. પછી વર્ષ 2013 અને વર્ષ 2014. 2013માં કેટલું છે? 17.5 કરોડ છે. 2014માં કેટલું છે? 15 છે. કાઢી નાખો. ચલો, 17માંથી 15 જાય, કેટલા વધ્યા? 2. 2.5. કેટલો તફાવત જોવા મળશે? તો કે તમને એમાં 2.5 કરોડનો તફાવત જોવા મળે છે. વર્ષ 2013માં કંપનીનું વેચાણ કેટલું છે? 2013માં જો આ ખાસ ધ્યાન રાખજો, આ જે છે પોઈન્ટ એ 17.5 કરોડ દર્શાવે છે, બરાબર. આપણને એમ થાય કે અહીંયા વચ્ચે છે તો નો લેવી તો હાલે, પણ એવું શક્ય નથી, બરાબર. અહીંયા વચ્ચે છે એનો મતલબ કે 0.5 એમાં ઉમેરવા આપણે પડશે. તો ચોથા પ્રશ્નનો જવાબ શું આવશે? 17.5 કરોડ. આ શું છે? રૂપિયા. પાંચમો પ્રશ્ન છે કે કયા વર્ષમાં કંપનીનું વેચાણ લઘુત્તમ હતું? કેટલું હતું? લઘુત્તમ વર્ષ પહેલા છે. જો 2012માં ક્યાં છે? તો કે 2012માં તો કેટલું હતું? તો કે 10 કરોડ. લ્યો, આ પ્રશ્ન તો સાવ સહેલા હતા, બરાબર.
એની પછીનો આલેખ જોઈએ કે નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપનીને જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવ્યું છે અને એનો જો પ્રમાણમાં વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર ₹2 કરોડ. બસ જો આ આલેખ છે ને એની ઉપરથી ચાનો આ છે. જો આપણે પહેલાં જોઈ લઈએ. જો 2002માં કેટલું છે 4 કરોડ, 2003માં કેટલું છે આપણે જોઈએ કેટલાનો ગેપ છે 6, 7 અને 8 એવું છે. તો જો 6 પછી 7 અહીંયા અને અહીંયા 8, તો આ કેટલું દર્શાવે છે? આ 7 કરોડ એમ દર્શાવે છે. પછી અહીંયા 6 કરોડ અને અહીંયા 10 કરોડ અને 2006 એ કેટલું છે 8 કરોડ છે. બરાબર. હાલો હવે પહેલો પ્રશ્ન જોઈએ. આપણને પહેલો પ્રશ્ન શું આપ્યો છે? વર્ષ 2002 અને વર્ષ 2006ના વેચાણ વચ્ચે કેટલો તફાવત છે? તો પહેલાં એ જોવું પડે કે 2002માં કેટલું વેચાણ થાય છે? તો કે 4 કરોડનું. 2006માં કેટલું છે? 2006માં 8 કરોડનું છે. બરાબર. તો 8માંથી 4 કાઢી નાખો, કેટલા આવ્યા? 4. તો તફાવત કેટલો જોવા મળશે? તો કે તફાવત જોવા મળશે 4 કરોડ રૂપિયાનો. કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? આપણે જોઈએ છીએ. હજી પ્રશ્નને સમજો. કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? તો આપણે જોઈએ 2004 અને વર્ષ 2005 છે એમાં સૌથી વધારે આપણને જોવા મળે છે. તો જવાબ શું આવશે? વર્ષ 2004 અને 2005. વર્ષ 2003 અને વર્ષ 2004ના વેચાણ વચ્ચેનો તફાવત. ઓકે, 2003માં કેટલો છે 7 અને 2004માં કેટલો છે 6. 7માંથી 6 કેટલા કાઢો, કેટલા વધે? 1. તો કેટલો તફાવત જોવા મળે છે? 1 કરોડનો. બરાબર. પછી ચોથો પ્રશ્ન પેલું છે વર્ષ 2002 અને વર્ષ 2006માં કેટલું વેચાણ થયું? 2002માં કેટલું વેચાણ થાય છે? 4 કરોડનું. કેટલું? 4 કરોડ. અને 2006માં કેટલું થાય છે? 2006માં 8 કરોડ. તો જવાબ શું આવશે? 8 કરોડ. પછી પાંચમો વર્ષ 2003 અને 2005. 2003માં કેટલું વેચાણ થાય છે? 7 કરોડ. કેટલું છે? 7 કરોડ. અને 2005 ગોતો, ક્યાં છે? અહીંયા કેટલું વેચાણ થાય છે? 10 કરોડ. ઓકે, આ પ્રશ્નના આ રીતે તમારે જવાબ લખવાના રહેશે. સૌથી સહેલું છે અને જો છતાં આમાં પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.